નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢમાં વૃદ્ધ પાસેથી ₹45,000 બનાસકાંઠાના ઓગળ તાલુકાના થાણા ગામે હડકાયા આંકડાઓનો આતંક જોવા મળ્યો। એક બાળકને 10 ફૂટ ઊંચો કરી જમીન પર પટક્યો। ઓગળ તાલુકાના ઓગળ શહેરમાં બેંકમાંથી રૂપિયા ઉપાડી લઈ જતા એક વૃદ્ધને હડકવા જતા રેશમા ભારે ચોરી કરનાર ચાર ઈડા ગુનેગારો જેમાં એક મહિલા પોતાના બાળકને ઘડીના કલાકોમાં જ ઝડપી પાડી હડકાયા આંકડાઓનો હુમલો કરતા ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીને તેને ઈજાઓ પહોંચી હતી। મળતી માહિતી મુજબ બાબતે સ્થાનિક લોકોએ મહાકાલસેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને 12 રક્ષકોએ ટીમને જાણ કરતા તાત્કાલિક ચોરી કરી ઓપરેશન નદી હાથ ધરવામાં આવ્યું હતું। બનાવ અંગે તાંત્રિક સાધનો સાથે ગૌસેવકો દ્વારા ઓગળ તાલુકાના તળાવ પર વિવિધ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા। અથાગ પ્રયાસો કરી કબજે કરી ચાર આરોપીઓને ઓળખી છે પહેલા બચાવ્યા કરવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપી મહાકાલસેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની ટીમ આવી પહેલા એક મહિલા પોતાના બાળક સાથે પસાર થઈ રહી હતી ત્યારે આત્માએ પ્રમુખ ચોરીના નિશાન પહોંચાડી હોવાનું નોંધવામાં આવેલા મામલું બહાર આવ્યું છે અને જામવાસી આરોપીઓ પાસેથી ચોરીના શૈલેન્દ્રસિંહ વાઘેલાને તેમની ટીમ દ્વારા હડકાયા મોબાઈલ રેસ્ક્યુ કરી દોરી વડે કાબુ મેળવવામાં સફળતા મળી હતી। 65 લાખનો મુદ્દામાલ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો। આરોપીઓ સામે કાયદેસર ખરેખર આવા જાંબાજ ગૌસેવકોને પોતાના જીવના જોખમે સરાહનીય કામગીરી બદલ અભિનંદન આપીએ એટલા ઓછા છે।